Hello, dear student. How are you? I hope you all are fine and well. Myself is Sanjay Hadiyal. Welcome to our online video lecture series. Today's video session we discuss one practically definition based on the if-else concept. In previous video lecture we discussed the theory concept as well as one practically definition about if-else concept, but also today's video lecture we again cover one practically session, and definition is this: enter character is vowel or consonant. આપણે એક સી પ્રોગ્રામ ત્યાં આગળથી છે એ ચેક કરાવવાનો છે અને ડેફિનેશન એવી ટૂંકમાં ત્યાં આગળથી આપણી સામે પ્રેઝન્ટ કરવામાં આવેલી છે કે ભાઈ એન્ટર કરવામાં આવેલો જે કેરેક્ટર્સ છે એ યુઝરે છે એ ચેક કરવાનો છે કે ભાઈ એક વોવેલ છે કે કન્સોનેન્ટ. તો અગેન સૌથી પહેલાં આપણે ક્લિયર થવું જોઈએ કે વોવેલ એટલે શું અને કન્સોનેન્ટ એટલે શું. વોવેલ એટલે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એઝ અ સ્વર તરીકે કન્સિડર કરી શકીએ, AEIOU, અને રિમેનિંગ કેરેક્ટર છે એને આપણે એઝ અ કન્સોનેન્ટ તરીકે કન્સિડર કરી શકીએ અથવા તો એઝ એ વ્યંજન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો આવું એક આપણે પ્રેક્ટિકલી ટાસ્ક છે એ પરફોર્મ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ત્યાં આગળથી પ્રોગ્રામ બનાવવા માટે આપણો જે ટર્બો C++ છે આપણી કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્સ્ટોલ થયેલો હોવો જોઈએ. એ હું અહીંયા આગળથી ટર્બો C++ પ્રોગ્રામને છે એ સ્ટાર્ટ કરાવડાવું છું. ધેન આફ્ટર વી ક્રિએટ વન ન્યૂ ફાઇલ. ફાઇલ મેનુમાં જઈ અને ત્યાં આગળથી ન્યૂમાં જઈ અને આપણે છે નવી ફાઇલ ત્યાં આગળથી મેં ઇન્ક્લુડ કરાવી દીધી. ત્યાર પછી છે એ બે હેડર ફાઇલને આપણે છે ઇન્ક્લુડ કરાવવાની છે. એક છે હેઝ ઇન્ક્લુડ studio.h એન્ડ સેકન્ડ વન ઇઝ ઇન્ક્લુડ conio.h. તો અગેઇન આપણે આના પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને ખાસ સમજાવેલું જ છે કે ભાઈ સી પ્રોગ્રામ ગમે ત્યારે આપણે બનાવીએ ત્યારે કમ્પલસરી તમારે છે એ બે હેડર ફાઇલને છે ઇન્ક્લુડ કરાવડાવી. એ શા માટે કે એના જે અમુક બિલ્ટ ઇન ફંક્શન આપણે પ્રોગ્રામિંગની અંદર ઇમ્પ્લિમેન્ટ કરાવડાવીએ છીએ તો એટ એ ટાઈમ છે એ આ હેડર ફાઇલ્સ છે એની સિસ્ટમ લાઇબ્રેરી ફંક્શનમાંથી જે તે પર્ટિક્યુલર બિલ્ટ ઇન ફંક્શન છે એને ત્યાં આગળથી છે એ એક્ઝિક્યુટ કરી અને આપણા પ્રોગ્રામને છે એ પ્રોપરલી મેનેજ કરાવડાવે છે. ત્યાર પછી આપણે વોઇડ મેઇન એક આપણું મેઇન ફંક્શન છે કે જેના થ્રુ આપણો પ્રોગ્રામ છે એ શું થાય છે, એક્ઝિક્યુટ થાય છે. ત્યાર પછી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરાવવાના, કર્લી બ્રેકેટ ક્લોઝ કરાવી અને એક હું અહીંયા આગળથી ગેટ ch એવું એક ફંક્શન છે એ લખાવું. હવે ગેટ ch ફંક્શન શા માટે લખાવડાવું છું અહીંયા? તો જનરલી આપણો જ્યારે પ્રોગ્રામને રન કરવામાં આવે છે ત્યારે એની આઉટપુટ સ્ક્રીન છે એ આઉટપુટ સ્ક્રીનને છે એ શું કરવામાં આવશે, થોડો સમય માટે ત્યાં આગળ સ્ટોપ કરવામાં આવશે. એટલા માટે ગેટ ch ફંક્શનને છે ત્યાં આગળથી એપ્લાય કરાવડાવીએ છીએ. હવે ત્યાં આગળથી આપણે પ્રોગ્રામને છે સૌથી પહેલાં સેવ કરાવડાવી દઈએ. તો F2 એની શોર્ટકટ કી છે. અત્યારે બાય ડિફોલ્ટ હું ટર્બોસીની અંદર જે બિન નામનું ફોલ્ડર છે ત્યાં આગળથી જ વોવેલથી પ્રોગ્રામને છે શું કરાવડાવું છું, સેવ કરાવડાવું છું. vowel.c આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ સમજાવ્યું છે ખાસ કે જ્યારે તમે કોઈ ટર્બોસીનો પ્રોગ્રામ એમાં સ્પેશિયલી સી લેંગ્વેજનો પ્રોગ્રામ છે તો એને ઓલવેઝ .c એક્સટેન્શનથી સેવ કરવામાં આવે છે. એટલે વોવેલ .cથી મેં અહીંયા આગળ આપણા પ્રોગ્રામને છે એ સેવ કરાવડાવ્યો છે. હવે હું સૌથી પહેલાં અહીંયા આગળથી એક આપણી જે ડેફિનેશન છે એ ડેફિનેશન અહીંયા આગળ લખાવી દઉં છું. અહીંયા આગળથી મેં કોમેન્ટ ટાઈપી છે. જુઓ આપણે થિયરી લેક્ચરની અંદર આગળ ભણી ગયા છીએ કે કોમેન્ટ છે બે ટાઈપની હોઈ શકે છે. એક છે સિંગલ લાઇન કોમેન્ટ, અત્યારે મેં જે યુઝ કરી છે ફોરવર્ડ / છે, 2 times યુઝ ફોરવર્ડ / સાઇન, તો એક સિંગલ લાઇન કોમેન્ટ તરીકે ઓળખી શકાય અને એક મલ્ટી લાઇન કોમેન્ટ તરીકે પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો અહીંયા આગળથી આપણે ડેફિનેશન એવી લખાવીએ કે રાઇટ અ સી પ્રોગ્રામ ટુ એન્ટર એની કેરેક્ટર, ટુ એન્ટર any character and check it whether enter character
કેરેક્ટર ઇઝ વોવેલ ઓર કન્સોનન્ટ. બરાબર છે. હવે અહીંયા આગળથી આ સિંગલ લાઇન કોમેન્ટ હું એપ્લાય નથી કરાવડાવતો, કારણ કે હું મલ્ટી લાઇન કોમેન્ટ આપી હોય તો શું કરવાનું, અહીંયા આગળથી છે એ હું આ સ્ટેટમેન્ટને કઢાવી અને આ રીતના હેસ્ટ્રિક સાઇન છે અપાવી દઉં, અને જ્યાં આગળ આપણી આ લાઇન પૂરી થાય છે ત્યાં આગળથી હેસ્ટ્રિક અને સ્લેશ સાઇન અપાવી દઉં. તો આને આપણે મલ્ટી લાઇન કોમેન્ટ તરીકે પણ ઓળખી શકીએ. તો અહીંયા આગળ પ્રોગ્રામ આપણને એવું કહીએ છીએ, રાઇટ એ સી પ્રોગ્રામ ટુ એન્ટર એની કેરેક્ટર એન્ડ ચેક ઇટ વેધર એન્ટર કેરેક્ટર ઇઝ વોવેલ ઓર કન્સોનન્ટ. બરાબર છે કે યુઝર થ્રુ ત્યાં આગળથી છે કોઈ કેરેક્ટર છે ઇનપુટ કરવામાં આવશે અને એ કેરેક્ટરને છે એ ડિટરમાઇન કરવામાં આવશે, ચેક કરવામાં આવશે કે ભાઈ એન્ટર કેરેક્ટર ઇઝ વોવેલ ઓર કન્સોનન્ટ. તો આપણે ઇફ એલ્સ માટેનો કોન્સેપ્ટ ભણી ગયા છીએ, એવો કોન્સેપ્ટ થ્રુ આપણે આ પ્રોગ્રામને અહીંયા આગળથી ડેવલપ કરાવશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળથી પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો ત્યાર પછી આપણે છે એ વેરિયેબલ ડિક્લેરેશન કરવાનું આવશે. અહીંયા આગળ હું વેરિયેબલ ડિક્લેર કરાવડાવીશ, પણ કયા ટાઈપનો વેરિયેબલ ડિક્લેર કરાવડાવીશ, કારણ કે આપણે કોઈ સિંગલ કેરેક્ટર ઇનપુટ કરવાનું છે, એટલા માટે હું અહીંયાથી કેરેક્ટર ડેટા ટાઈપ લઉં છું અને એક CH માટેનો વેરિયેબલ ત્યાં આગળથી એઝમ્પશન કરાવું છું. ત્યાર પછી CLRSCR, આ CLR ફંક્શન શું છે, એ બિલ્ટ ઇન ફંક્શન છે અને જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણી જે આઉટપુટ સ્ક્રીન જે છે પ્રીવિયસ આઉટપુટ સ્ક્રીનને ક્લિયર કરાવડાવશે. આપણે પ્રીવિયસ વિડીયોમાં આ બધું સમજાવેલું જ છે, ખાસ જોઈ લેજો. ત્યાર પછી ત્યાં આગળથી હું યુઝર પાસેથી કોઈ વેલ્યુને છે ઇનપુટ કરાવડાવું છું, /n અપાવી અને એન્ટર એની કેરેક્ટર. બરાબર છે, કોઈ પણ કેરેક્ટર છે યુઝર પાસેથી આપણે એન્ટર કરાવી છે વિથ ધી હેલ્પ ઓફ printf ફંક્શન. એવી જ રીતના હવે આપણે ત્યાં આગળથી વેલ્યુને રીડ કરવી છે, એટલા માટે ત્યાં આગળથી છે scanf ફંક્શનનો છે યુઝ કરાવડાવું છું અને ડબલ કોટની અંદર %c કોમા કરાવી $ch, કારણ કે આપણે અહીંયા આગળથી યુઝર થ્રુ છે વેલ્યુ રીડ કરીએ છીએ, એટલે આપણી સ્કેનએફની સિન્ટેક્સ છે કે અહીંયા ડબલ કોટની અંદર આપણે જે લખાવીએ એને કંટ્રોલ સ્ટ્રિંગ તરીકે ઓળખી શકાય છે, અને કોમા કરીને જે લખાવીએ એ આપણી આર્ગ્યુમેન્ટ તરીકે અથવા તેને પેરામીટર તરીકે ઓળખી શકાય. તો અહીંયા કઈ કંટ્રોલ સ્ટ્રિંગમાં મેં શું કરાવડાવ્યું, %c લખાવ્યું. %c શા માટે લખાવ્યું કે આપણે એક કેરેક્ટરને જે ઇનપુટ કરવાનો છે, એટલા માટે આપણી કેરેક્ટર ડેટા ટાઈપ છે, એટલા માટે ત્યાં આગળથી મેં %c યુઝ કરાવડાવું છું. અને ત્યાર પછી છે એ $ch, એ ch આપણો વેરિયેબલ છે, પણ $સાઇન છે ખાસ લખાવું છું. $સાઇન એટલા માટે લખાવું છું કે જ્યારે આપણે પ્રોગ્રામને રન કરાવીશું એટલે ch છે કોઈ એક મેમરી એલોકેટ કરવામાં આવશે અને એના એક એક્ઝેક્ટ ડેસ્ટિનેશન ઉપરથી પર્ટિક્યુલર વેરિયેબલને છે એ અચીવ કરશે, એ ત્યાં આગળથી મેળવશે. તો આપણે ચેક કરાવવું હોય તો આટલા પ્રોગ્રામને સૌથી પહેલાં આપણે રન કરાવડાવીએ. તો ત્યાં આગળથી આપણે પૂછે છે કે એન્ટર એની કેરેક્ટર, હું સપોઝ કોઈ બી એક કેરેક્ટર એન્ટર કરાવડાવીશ તો આવી રીતના આપણી સામે આ કેરેક્ટરને છે એ રીડ કરે. સપોઝ કે મારા કેરેક્ટરને પ્રિન્ટ કરવું હોય તો આપણે આવી રીતના કરી શકીએ. જુઓ, printf ફંક્શનનો યુઝ કરાવડાવી અને શું કરાવી દેશે ત્યાં આગળથી કે એન્ટર કેરેક્ટર ઇઝ સમથિંગ એવું લખાવી દઈએ, એન્ટર કેરેક્ટર ઇઝ %c. જો અહીંયા આગળ મેં પાછું %c લખાવ્યું કંટ્રોલ સ્ટ્રિંગની અંદર. શા માટે કે મારે છે એ કેરેક્ટર ટાઈપનો જ જે વેલ્યુ છે એને પ્રિન્ટ કરાવડાવી છે, એટલા માટે ત્યાં આગળથી મેં શું કરાવડાવ્યું, %c નો ઉપયોગ કરાવ્યો. અને એ કયો વેરિયેબલની અંદર, તો કે હું અહીંયા આગળ ch નામનો જે વેરિયેબલ હું એન્ટર કરાવડાવું છું, આની અંદર જે વેલ્યુ હું એન્ટર કરાવડાવીશ એ વેલ્યુ ત્યાં આગળથી પ્રિન્ટ થશે. સપોઝ કે મેં અહીંયા આગળથી h આપ્યું તો જો અહીંયા આગળથી h પ્રિન્ટ થયું. ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો ખાસ? તો આવી રીતના ટૂંકમાં એક સિંગલ વસ્તુ સમજવાની એ છે કે અહીંયા આગળથી એક જે તમે કેરેક્ટર એન્ટર કરાવડાવો છો એ કેરેક્ટરને મેં શું કરાવડાવ્યું, પ્રિન્ટ કરાવડાવ્યું. પણ આપણો કન્સેપ્ટ આવો નથી. આપણે તો શું ચેક કરાવવાનું છે કે એન્ટર કેરેક્ટર ઇઝ વોવેલ ઓર કન્સોનન્ટ, એ ચેક કરવાનું છે. વોવેલ છે કે કન્સોનન્ટ છે તે ચેક કરાવવાનું છે. એટલા માટે હું આ સ્ટેટમેન્ટ નાખું ત્યાં આગળથી જે રિડ્યુસ કરાવી દઉં છું, રિમૂવ કરાવડાવી અને ત્યાં આગળથી કન્ડિશનની અંદર ચેક કરાવડાવીશ કે ઇફ CHની અંદર આપણો કેરેક્ટર આવે છે, બરાબર, કે CH ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોટની અંદર A, અથવા જો અહીંયા ઓર ઓપરેટરનો આપણે યુઝ કરાવડાવીએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટને મેન્શન કરાવડાવજો કે આ લોજિકલ ઓર ઓપરેટરનો ત્યાં આગળથી યુઝ થાય છે. CH ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોડની અંદર AE. એવી જ રીતના અગેન ઓર ઓપરેટરનો, ઓર એટલે શું કે A અથવા E અથવા I જે તમે કેરેક્ટર ઇનપુટ કરાવડાવો છો, યુઝર દ્વારાથી કોઈ વેલ્યુ એન્ટર કરવામાં આવે છે તો એને શું કરવામાં આવશે, ત્યાં આગળથી છે ચેક કરવામાં આવશે કે CH
ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોડમાં, ખાસ સિંગલ કોડમાં લખવામાં આવે છે. એ શા માટે? because always single character represent in single code and whole string represent in double code. જો અહીંયા આગળ આપણે એક એન્ટર એની કેરેક્ટર ડબલ કોડમાં લખાય, કારણ કે એક સ્ટ્રિંગ છે. જ્યારે અહીંયા તો મારે શું કરાવવું છે, ખાલી કેરેક્ટરને જ યુઝ કરાવવું છે, એટલા માટે AEIO. અને એવી રીતના હું શું કરાવડાવી દઈશ, ત્યાં આગળથી CH ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોડની અંદર અને યુ. બરાબર. તો આવી રીતના મેં શું કરાવડાવ્યું કે જે આપણા વોવેલ છે એ વોવેલને મેં કન્ડિશનની અંદર ચેક કરાવેલું છે. બરાબર છે. અહીંયા આગળથી આપણી કન્ડિશન છે જો ટ્રુ થશે તો અહીંયા આગળથી આપણે એક પ્રિન્ટએફ થ્રુ મેસેજ છે એ પ્રિન્ટ કરાવડાવી દઈએ કે ભાઈ એન્ટર કેરેક્ટર ઇઝ %C. શા માટે કે આપણે અહીંયા આગળથી ડાયરેક્ટલી જ આપણે છે મેસેજ જ પ્રિન્ટ કરવાનો છે. જો આમાંથી કોઈ મેસેજ આવશે તો એન્ટર કેરેક્ટર ઇઝ વોવેલ. બરાબર છે. આપણે સપોઝ કે આટલું અને એલ્સમાં નકર આપણે શું અપાવી દઈએ એલ્સ પાર્ટ. જો ઇફ એલ્સ કોન્સેપ્ટ ત્યાં આગળથી અગેઇન યુઝ થાય છે, પણ મેની ટાઈમ્સ એક્ઝામની અંદર સિમ્પલ ડેફિનેશન પણ છે આપણી સામે પ્રેક્ટિકલી પૂછવામાં આવે તો આપણે આવી રીતના એને છે રિપ્રેઝન્ટ કરી શકીએ એમ કે એન્ટર કેરેક્ટર ઇઝ નોટ, અથવા તો એન્ટર કેરેક્ટર ઇઝ કન્સોનેન્ટ. બરાબર છે. તો આવી રીતના ટૂંકમાં આપણે કોઈ બી મેસેજ છે એ પ્રિન્ટ કરી શકીએ છીએ. તો અગેઇન ત્યાં આગળથી આપણે આને ડબલ કોટથી ઓવર કરાવવા પડશે અને આવી રીતના પ્રિન્ટ કરાવડાવીએ. રેડી. હવે આપણે પ્રોગ્રામને ચેક કરાવડાવીએ. સોરી, સપોઝ કે હું અહીંયા આગળથી કોઈ બી એક કેરેક્ટર એન્ટર કરાવડાવું છું તો આ શું થયું, એન્ટર કેરેક્ટર ઇઝ કન્સોનેન્ટ. કારણ શું છે, એનું લોજિક રીઝન એ જ છે કે આપણે અહીંયા આગળથી આ કન્સેપ્ટને કન્ડિશનની અંદર ચેક કરાવડાવીએ છીએ કે જો આ કોઈ એ અથવા ઈ અથવા આઈ અથવા ઓ અથવા યુ જો એન્ટર કરવામાં આવશે યુઝર થ્રુ તો શું કરવામાં આવશે, એ ચેક કરશે કન્ડિશનને કે ભાઈ એન્ટર કેરેક્ટર ઇઝ વોવેલ. બરાબર. અને આ સિવાયના જો કોઈ બી કેરેક્ટર કીબોર્ડમાંથી એન્ટર કરવામાં આવશે તો એ કેરેક્ટર કેવા હશે, કન્સોનેન્ટ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? સમજો, બહુ સિમ્પલ અને ઇઝી છે. મેની ટાઈમ્સ ધીસ ટાઈપ્સ ઓફ પ્રેક્ટિકલ ડેફિનેશન આસ ઇન અવર એક્ઝામ. તો આપણે આવી રીતના એને ચેક કરાવી શકીએ. અહીંયા આગળ કોન્સેપ્ટ છે આપણે યુઝ કરવાનો છે, ઇફ એલ્સ કોન્સેપ્ટનો યુઝ કરાવીએ છીએ અને સાથે સાથે ઓપરેટરનો યુઝ કરીએ છીએ. જો આ ઓપરેટર છે, કયો ઓપરેટર છે, ઓર ઓપરેટર છે, લોજિકલ ઓર ઓપરેટર છે. બરાબર છે. તો CHની અંદર એ આવે અથવા ઈ આવે અથવા આઈ આવે અથવા ઓ આવે અથવા તો યુ આવે તો એ શું હશે, એ એન્ટર કેરેક્ટર ઇઝ વોવેલ હશે. અથવા નકર શું હશે, અધરવાઇઝ કોઈ બી કેરેક્ટર એન્ટર કરાવો એ બધા કેરેક્ટર કેવા હશે, એઝ એ કન્સોનેન્ટ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. આટલું ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? હવે એવી જ રીતના આપણે હું અહીંયા આગળથી ચેક કરાવડાવું. સપોઝ કે હું ત્યાં આગળથી એ આપું છું તો આ શું થયું, એન્ટર કેરેક્ટર ઇઝ વોવેલ. જો પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો. પણ હું વળી પાછું ત્યાં આગળથી એ જ અપાવું છું, જોયું તમે? પણ ત્યાં આગળ શું આવ્યું, એન્ટર કેરેક્ટર ઇઝ કન્સોનેન્ટ. ડિફરન્સ જોવા મળ્યો. ડિફરન્સ એ જ છે કે ફર્સ્ટ ટાઈમ મેં છે એ સ્મોલ એ આપેલો હતો, અત્યારે મેં છે એ શું કરાવડાવ્યું છે, કેપિટલ એ આપ્યો છે. એટલા માટે કન્ડિશનમાં આપણે શું ચેક કરાવડાવીએ છીએ, સ્મોલ એ, સ્મોલ ઈ, સ્મોલ આઈ, સ્મોલ ઓ, સ્મોલ યુ. બરાબર છે. આ ટાઈપનો કોન્સેપ્ટ ચેક કરે છે. એટલા માટે એ તમે કેપિટલ એન્ટર કરાવડાવશો, જો એ જ રીતના હું કેપિટલ ઈ આપીશ ને તો એ આપણને કન્સોનેન્ટ તરીકે બતાડશે. જોયું, એન્ટર કેરેક્ટર ઇઝ કન્સોનેન્ટ. પણ એ જ રીતના હું સ્મોલ ઈ અપાવીશ ને તો એ વોવેલ આપશે. ક્લિયર થાય છે? સમજાય? તો આવી જ રીતના હજી આપણે ઓર કરી અને શું કરવાનું થશે, એને પાછું CH ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોડમાં શું લખાવી દેશો, કેપિટલ એ. એવી જ રીતના CH ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોડમાં કેપિટલ ઈ. ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? ખાસ ચેક કરાવડે દેજો. કોઈ એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, પણ વસ્તુ સમજવાની છે. એક સિમ્પલ એનો કોન્સેપ્ટ અથવા તો જે લોજિક છે તે આઈ છે એ કેપિટલ લખાવડાવો. CH ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોડમાં કેપિટલ ઓ અને CH ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોડની અંદર યુ કેપિટલ. બરાબર છે. તો આવી રીતના આપણે AEIOU એ કેપિટલમાં પણ ત્યાં આગળ લખાવ્યા. હવે તમે અહીંયા આગળથી રન કરાવડાવશો તો આપણને કંઈક વસ્તુ છે શું કહેવા માગશે, સ્ટેટમેન્ટ મિસિંગ મીન્સ વોટ. હા, અહીંયા આગળ છે એ શું છે, ઓર સાઇન કરતા જો ભૂલી ગયો છો, ઓર ઓપરેટર આપણો બધી વચ્ચે છે શું આવશે, ખાસ ઓર આવશે. જોયું?
આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની, કારણ કે આપણે આ અથવા આ એવું આપણે નક્કી કરવાનું છે. એટલા માટે ઓર ઓપરેટરનો છે યુઝ કરવો કમ્પલસરી છે. એન્ડ ઓપરેટર શું છે કે બધી કન્ડિશન સાચી હોય તો જ. હવે જો હું કેપિટલ એ આપીશ ને તો એન્ટર કેરેક્ટર ઇઝ વોવેલ. એવી જ રીતના કદાચ હું કોઈ બી બીજો આપણો કેપિટલ છે એ અપાવું, કેપિટલ યુ, તો એન્ટર કેરેક્ટર ઇઝ વોવેલ. તો આવી રીતના એક જે બેઝિક કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટ આપણે અહીંયા આગળથી છે સિમ્પલ ઇફ એલ્સ કોન્સેપ્ટ થ્રુ આપણે એને અહીંયા આગળથી જે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. સો આઈ હોપ કે ડિયર સ્ટુડન્ટ્સ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. તો આવી રીતના ટૂંકમાં આપણે જે પ્રેક્ટિકલી જે પ્રોગ્રામિંગ આપણું છે, પ્રેક્ટિકલી એક જે ટાસ્ક છે એ ટાસ્કને ત્યાં આગળથી ઇમ્પ્લિમેન્ટ કરાવી શકીએ છીએ. તો અગેન ફટાફટ સૌથી પહેલાં મેં અહીંયા આગળથી કેરેક્ટર નામનો વેરિયેબલ ડિક્લેર કરાવ્યો, અહીંયા આગળ યુઝર પાસેથી વેલ્યુ ઇનપુટ કરાવડાવી. અહીંયા આગળ આ જે સ્ટેટમેન્ટ છે એ ખાસ સમજવું જરૂર છે. આની અંદર આપણે શું કરાવડાવીએ છીએ, કન્ડિશનમાં એને ચેક કરાવડાવીએ છીએ. જો એ ટ્રુ કન્ડિશન હશે તો આ મેસેજ છે એ પ્રિન્ટ થશે, અને કન્ડિશન ફોલ્સ હશે તો આ કન્ડિશન છે આપણી સામે પ્રિન્ટ થશે. બરાબર છે. તો આવી રીતના કન્સેપ્ટને અથવા તો આ પ્રેક્ટિકલી ડેફિનેશનને આપણે ત્યાં આગળથી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. સો અગેન આપણે જે એક નાનો બીજો કોન્સેપ્ટને પણ છે ચેક કરાવડાવ, પણ હવે જગ્યાએ શું થશે, અહીંયા આગળથી આપણી ડેફિનેશન છે થોડી બિગર થઈ જશે. એટલા માટે આપણે આ પ્રેક્ટિકલી ડેફિનેશનની અંદર એને ઇમ્પ્લિમેન્ટ કરાવતા નથી. સો અગેન વિદ્યાર્થી મિત્રો ખાસ પોઈન્ટને મેન્શન કરાવજો, સમજો. આવા તો ઘણા બધા લોટ્સ ઓફ અલગ અલગ ટાઈપના પ્રોગ્રામિંગ છે, જે પ્રોગ્રામિંગને આપણે ત્યાં આગળથી અલગ રીતના છે એ સેટ કરાવી શકીએ અથવા તો એને ઇમ્પ્લિમેન્ટ કરાવડાવી શકીએ છીએ. પણ અગેન થોડી સિચ્યુએશન એ ટાઈપની હોવાને કારણે આપણે એને બધાને પ્રોપરલી એ રીતના ચેક નથી કરી શક્યા, પણ આવા અમુક કોન્સેપ્ટ જે છે એ આપણે એને અહીં આગળથી ચેક કરાવશું. સો અગેન આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.